એક ગામમાં કાકા અને કાકી રહેતા હતા. કાકી એક ખૂબ સાનુકૂળ અને સજાગ મહિલા હતી, જ્યારે કાકા થોડા નકામા અને આળસી હતા. કાકી ઘરની તમામ વાતો સંભાળતી હતી, પરંતુ કાકાને ક્યાંક નોકરી કરવા માટે મન નહોતું થતું. એક દિવસ ગામમાં એક મોટો મેળો લાગ્યો. કાકી સાથે કાકાને લઈ ગઈ. ત્યાં ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ થઈ રહી હતી. કાકી ઉત્સાહી હતી, પરંતુ કાકા થોડા મૌલાજી રહ્યા. તેઓ બંને મેળા કે માવજતમાં ખૂબ મજા કરી રહ્યા હતા. કાકી જ્યારે કાકાને વિચાર આપતી હતી કે અમે પણ મહેનત કરી વધુ પૈસા કમાઈ શકીએ છીએ, ત્યારે કાકા હસીને કહેતા હતા, હું ક્યારેક એવો મનોરંજન જ પસંદ કરું છું. કાકી, જેમણે જીવનમાં શ્રમ અને મહેનત કરવાનું કહ્યું હતું, કાકાને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેઓ કહે છે, કાકા, સુખ અને શાંતિનું સાચું મકસદ માત્ર મજાક નથી, પરંતુ પરિશ્રમથી મળતી પ્રસન્નતા છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં માત્ર મનોરંજન જ નથી, પરંતુ મહેનત અને શ્રમથી સાચો આનંદ મળે છે. કાકી કાકાને એ વાત સમજાવવાનો પ્રયાસ કરતી રહી. તે કાકાને કહ્યું, કાકા, જો તમે મહેનત કરશો, તો પછી તમે જે કંઈ પણ કરો તેમાંથી સચમુચી સંતોષ મળશે. દરેક દિવસમાં અમુક કાર્ય કરવાની જરૂર હોય છે, જે આપણને અમારા સ્વપ્નોને પૂરા કરવા માટે મદદ કરે છે. કાકા હસ્યા અને પૂછ્યું, હવે પણ એમાંથી ગુમાવવાનો કઈ રીતે મજાનો આનંદ? કાકી થોડી શાંતિથી જવાબ આપી, કાકા, તમે નથી જાણતા. મહેનતથી મળતી ખુશી એ એવી ખુશી છે જે મૌજ મસ્તી કરતાં પણ વધારે હોય છે. આ મજાનો પ્રકાર બદલાય છે. તે આપણા શ્રમ અને પરમના પરિણામમાંથી આવે છે. તેથી આજે હું અને તમે અહીં બે માવજત માટે નથી આવ્યા, પરંતુ તમારું કામ અહીં થોડુંક શરૂ કરવું જોઈએ. કાકા હવે ખ્યાલ આવે છે કે તે કાકી હંમેશા સાચી વાત કરે છે. તેણે મૌજ મસ્તી કરતા હવે આગળ વધીને જીવનમાં શ્રમ અને મહેનત કરીને એના સ્વપ્નોને જલ્દી હકીકત બનાવવાનું નક્કી કર્યો. આ વાત પર કાકી ખુશીથી હસીને કાકાને કહ્યું, હવે તમે જીવનના સાચા સ્વાદનો અનુભવ કરશો, જ્યારે તમે તમારી મહેનતના પરિણામને જોઈને સકારાત્મક પરિણામ મેળવો. આ વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં માત્ર આનંદ કે મજા માટે જીવી શકતા નથી, પરંતુ શ્રમ અને મહેનતથી જીવનને સાર્થક બનાવી શકાય છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.